પ્રતિબંધિત ચાઇનીઝ દોરી રાખી વેચાણ કરતા ઇસમો સામે ડભોઈ પોલીસની કાર્યવાહી. ડભોઈ પોલીસે ઉત્તરાયણ આવતાની સાથે જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગેરકાયદેસર રાખી વેચાણ કરતા ઇસમો સામે કડક કાર્યવાહીના પગલે ગેરકાયદેસર પ્રતિબંધિત નાયલોનની ચાઇનીઝ દોરી રાખતા ઇસમોમાં ફળફળાટ વ્યાપ્યો છે. ડભોઈ પોલીસે ગત મોડી રાત્રે એક મકાનમાં રેડ કરી 25 રીલ કિંમત ₹7,000ને ઝડપી પાડી ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની દોરી વાપરવા તેમજ વેચવા ઉપર પ્રતિબંધ છે. ઉત્તરાયણ દરમિયાન હજારો પક્ષીઓ તેમજ માનવ જીવન ઉપર જોખમ આવી પ્રતિબંધિત દોરીથી થાય છે. આવી પ્રતિબંધિત દોરી ઉપર પ્રતિબંધ હોય કેટલાક કિસ્સાઓ તેનો ગેરકાયદેસર વેચાણ કરતા હોય છે, જેને લઈ ડભોઈ પોલીસે સતર્કતાના ભાગરૂપ ડભોઈના લાનીવાડી જીન વિસ્તારમાં રહેતા સુજલ જગદીશભાઈ રાવળના ઘરે રેડ કરી 25 નંગ રીલ કિંમત ₹7,000ને ઝડપી પાડી ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, જેને લઈ ડભોઈમાં ચાઇનીઝ દોરીના વેચાણ કરતા આવા ઇસમોમાં ફફડાટ વ્યાપ્યો છે.